આગળની ખબર રાજકોટથી રાજકોટમાં ડમી શાળા મુદ્દે ખાનગી રાહે તપાસ ચાલી રહી છે। ગાંધીનગરની ટીમ ખાનગી રાહે તપાસ કરીને જતી પણ રહી। શિક્ષણ વિભાગની ટીમે ખાનગી તપાસ કરી ડમી શાળાને લઈ ફરિયાદ ઉઠતા તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી। સ્થાનિક તંત્રને અંધારામાં રાખીને શાળામાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે જ ફરિયાદ કરી હતી। ડમી શાળાનું દૂષણ ડામવા માટે આ ફરિયાદ કરવામાં આવી હતી। તપાસ ટીમે અનેક શાળામાં સાહિત્ય પણ કબજે કર્યા છે। ડમી શાળા સંચાલકો ક્લાસીસ સંચાલકોની મિલીભગત પણ સામે આવી છે। ક્લાસીસમાં અભ્યાસ અને શાળામાં માત્ર નામ બોલાતું હોય। સ્થાનિક તંત્રએ કાર્યવાહી ન કરતા ગાંધીનગરથી તપાસ કરવામાં આવી। ગાંધીનગરની ટીમ જે હતી તે તપાસ કરીને નીકળી પણ ગઈ છે। ત્યારે ડમી શાળાનું દૂષણ ડામવા માટે થઈને તપાસ હાથ ધરવામાં આવી છે। તપાસ ટીમે અનેક શાળાઓમાં સાહિત્ય પણ કબજે કર્યા છે। રાજકોટ સહિત રાજ્યભરમાં ચાલતી ડમી શાળાઓને લઈને સ્વનિર્ભર શાળા મંડળ દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો છે। હવે આ અવાજના ક્યાંક પડઘા પણ જોવા મળી રહ્યા છે। આ જ વાતચીતને લઈને આપણી સાથે સ્વનિર્ભર શાળા મંડળના ડીવી મહેતા છે। શું કહેશો મહેતા સાહેબ, જે પ્રકારે તમે અવાજ ઉઠાવ્યો છે, પત્ર પણ લખ્યો છે? ડમી સ્કૂલ એ અમારા મતે એક શૈક્ષણિક, સામાજિક, આર્થિક, માનસિક, મનોવૈજ્ઞાનિક અને રાષ્ટ્રીય દૂષણ છે। કારણ કે ડમી સ્કૂલ ફક્ત રાજકોટમાં નહીં, સમગ્ર ગુજરાતમાં અને દેશના અન્ય રાજ્યોમાં પણ ડમી સ્કૂલો પ્રવર્તે છે। ત્યારે ડમી સ્કૂલના હિસાબે વિદ્યાર્થી છે માનસિક રીતે ખૂબ જ પીડાય છે। વાલી છે એને આર્થિક સંકળામણ અનુભવવું પડે, કેમ કે વાલીને સ્કૂલની ફી ભરવી પડે અને આવા ક્લાસીસની ફી ભરવી પડે। વિદ્યાર્થી સામાજિક રીતે છે એ ખૂબ જ પછાત થતો જાય, કારણ કે એને જે સામાજિક વાતાવરણ મળવું જોઈએ એ ક્લાસીસમાંથી મળે નહીં। મહેતા સાહેબ, રાજકોટમાં આવી કેટલી ડમી સ્કૂલો આવેલી છે? તમારા ધ્યાનમાં કેટલી છે ને નામજોગ કેમ તમે અવાજ નથી ઉઠાવતા? જો આ વાત એવી છે કે આ નગ્ન સત્ય છે। જે ખ્યાલ મને છે એ વખતે તમને બી હશે, એ તંત્રને બી હશે, એ સરકારને બી હશે, અન્ય સ્કૂલોને પણ હશે, બધાને ખ્યાલ છે। આ એટલે એક નગ્ન સત્ય છે। હું વાત કરું છું કે તમે આવા કોઈ પણ ક્લાસીસની બહાર તમે સવારે 8 વાગે, 10 વાગે, 11 વાગે ઉભા રહ્યો, તમે ત્યાંથી નીકળતા વિદ્યાર્થીઓને પૂછો, તમને તરત જ ખ્યાલ આવી જશે કે કઈ સ્કૂલ છે એ ડમી સ્કૂલ છે। મહેતા સાહેબ, અંતિમ સવાલ, સરકાર કેમ પગલાં નથી ભરતી? શિક્ષણ વિભાગ છે આમ તો સક્રિય હોય છે, શિક્ષણ સુધારાની વાત કરતું હોય છે, પરંતુ આવી નકલી શાળાઓ છે એ ફૂલે ફાલે છે, છતાં પણ પગલાં કેમ નથી ભરતું? હવે એ શિક્ષણ તંત્ર જવાબ આપી શકે। હું જવાબ એટલા માટે ના આપી શકું કારણ કે ગુજરાતનું શિક્ષણ તંત્ર ખરેખર ખૂબ સારું કામ કરે છે, પરંતુ ડમી સ્કૂલોના વિષયમાં ક્યાં એમને મૂંઝવણ છે એ મને પણ નથી સમજાતું। બિલકુલ, તો આ હતા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડીવી મહેતા। તેમનું સ્પષ્ટ કહેવું છે કે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં નકલી એટલે કે ડમી સ્કૂલો છે એ ફૂલે ફાલી રહી છે અને આના માટે તંત્ર પગલાં લે તો જ વિદ્યાર્થીઓનું હિત જળવાઈ શકે તેમ છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ।